નમસ્કાર મિત્રો, કેમ છો? આજે ફરી આપણે બે ગાડી લઈને આવી ગયા છીએ. મિત્રો, આપણા પેજ ઉપર જે ગાડી આવે એ બહુ સારી હોય છે અને બહુ વ્યાજબી ભાવે હોય છે. તો આજે પહેલી ગાડી લઈને આવ્યો છું પંજાબ 8731. મિત્રો, 2011નો SLX બોલેરો છે, પણ તમને ગાડી જોતા તો એવું જ લાગતું હશે કે આ 17-18ની બોલેરો હોઈ શકે છે, પણ ના મિત્રો, આ 2011નો SLX સાદો બોલેરો છે. મિત્રો, એકદમ પાવરફુલ ગાડી છે અને એક જ ખેડૂત પાસેથી ખરીદેલી ગાડી છે, એટલે ગાડી વન ઓનર છે. મિત્રો, એકદમ ટાયર મોડિફાઈડ કરેલ છે અને 60-70 હજારના એલો વ્હીલ નાખેલ છે. મિત્રો, ગાડીનું ડેશબોર્ડ તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખું છે અને એકદમ મ્યુઝિક સિસ્ટમ પણ લગાવેલ છે. એન્જિનમાં તમને એક રત્તીવાર પણ આમાં કોઈ ખરાબ જોવા ન મળે. મિત્રો, એકદમ ચોખ્ખું ઘી જેવું એન્જિન છે અને કોઈ જગ્યાએ કાટ કે સડો આવેલો નથી. એ તો કારણ કે પંજાબની ગાડી છે. હવે વાત કરશું આપણે હરિયાણાથી લાવેલી સ્વિફ્ટની. મિત્રો, આ સ્વિફ્ટ 2014નું મોડેલ છે. મિત્રો, ગાડી જોતા તો 2014નું મોડેલ નથી લાગતું, પણ 2014નું મોડેલ છે. મિત્રો, ZDI ગાડી છે, મારુતિ સ્વિફ્ટ ZDI. ડીઝલનું એન્જિન છે. માત્ર ને માત્ર કિલોમીટર 74,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. ગાડી એક જ વ્યક્તિ પાસેથી ખરીદેલ છે, એટલે ગાડી વન ઓનર છે. એક જ વ્યક્તિએ ગાડી ચલાવેલી છે અને માત્ર 74,000 કિલોમીટર ગાડી ચાલી છે. મિત્રો, વન ઓનર ગાડી છે, એકદમ ચોખ્ખી ગાડી છે, એન્જિન પાવરફુલ છે, બોડી લાઇનમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી. મિત્રો, બોડી લાઇન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. ગાડીનું ડેશબોર્ડ પણ તમે જોઈ શકો છો, એકદમ ચોખ્ખું ક્લીન. મિત્રો, આ ગાડી જોતા એવું લાગે કે એકદમ સાવ નવી ગાડી છે, પણ મિત્રો 2014ની ZDI છે. સ્ટ્રિંગ ઉપર બધા કંટ્રોલ આપેલ છે અને આ ગાડીમાં એરબેગ પણ આવે છે. મિત્રો, ડેકી જોઈ શકો છો, કોઈ જગ્યાએ કાટ